સદગુરુ ભગવાન સતહરિરામ બાપાની જય. જગતજનની જગદંબા સતમા મણિમાની જય. ભગવાનથી નજીક જવા માટે ઘણા લોકો કોશિશ કરતા હોય, એને જોવા માટે, ઓળખવા માટે, એને નજીક જવા માટે, એમાં સમાઈ જવા માટે કે એને પોતામાં સમાવી લેવા માટે ભગવાનને બધા લોકો ભજે છે, માને છે, પૂજે છે, એના માટે કંઈક કરે પણ છે. છતાં એ ભાઈ દેખાય નહીં. એનું કારણ એક જ છે કે માણસ અથવા તો જીવ માત્ર એ પોતાનું ધાર્યું કરવા માગે છે, પોતાની ઈચ્છાઓને પૂરી કરવા માગે છે. સંતો એમ કહે છે, શાસ્ત્રો, સંતો અને સદગુરુઓ, કે ઈચ્છાઓ નિર્મૂળ થઈ જવી જોઈએ. જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી ઈશ્વર નથી. અને જ્યાં ઈશ્વર છે ત્યાં ઈચ્છા નથી. આપણી મનની બધી ઈચ્છાઓ આપણે છોડી દેવી જોઈએ એમ બધા કહે છે ને. પણ ઈચ્છા ન છૂટે તો કાંઈ નહીં, પણ ભગવાનનો જે મહિમા છે એ સમજીએ તો ઈચ્છા છૂટી જાય. એનો એક દાખલો છે કે ધ્રુવ વનમાં ગયા ભગવાનને મેળવવા માટે, પણ એને ભગવાનને એટલે મેળવવા હતા કે ભગવાન પાસેથી એને રાજ માગવું હતું. પણ દાખલો એનો સાચો હતો ને, એનો ભાવ સાચો હતો, એની મહેનત. તો એને નારદજી મળ્યા. નારદજીએ આ વચન આપ્યું એને, ધ્રુવને, કે આ ભજન તું કર, ક્યાંય રખડતો ને અહીં બેસી જા પીપળાને ઝાડવા નીચે, તો તને અહીં ભગવાન મળશે. ખરેખર 5 મહિનામાં ભગવાન મળ્યા. ભગવાનને ખબર હતી કે આ મારી પાસેથી આને રાજ જોઈએ છે ને, એટલે આ મારું ભજન કરે છે. એટલે ભગવાન પ્રસન્ન થયા. વિષ્ણુ પોતે સામે આવીને આમ ઊભી ગયા. ભગવાને એમ કીધું માગી લે. એટલે ધ્રુવે તરત જ એમ કીધું મને તમારા ચરણ આપો. ભગવાન કે નહીં, તે ચરણ માટે ભજન કર્યું નથી, મને પ્રસન્ન કર્યો નથી. તે રાજ માટે ભક્તિ કરી છે, તો તને રાજ મળશે, ચરણ નહીં મળે. એટલે ધ્રુવે એમ કીધું કે ભગવાન, મને તમારી સત્તાની ખબર નહોતી. તમારી જે સત્તા અને શક્તિ છે એની મને ખબર નહોતી. તમારા રૂપની પણ મને ખબર નહોતી.
એટલે હું રાજ માગતો હતો, મારી ઈચ્છા હતી રાજની. પણ અહીંયા દર્શન થયા ને એટલે હવે મારે રાજ નથી જોતું, હવે ચરણ જોઈએ છે. મને આ ત્યારે ખબર નહોતી. એ ખબર પડી હવે આ તમારું જે આવું સુંદર મજાનું જે રૂપ છે, આ દર્શન કરવાથી જન્મ જન્મના જે કર્મ છે એ બળી જાય છે, એ પણ મને ખબર નહોતી. દર્શન કરવાથી જન્મ અને મરણ બે મટી જાય છે, એ પણ મને ખબર નહોતી. મને તો એમ જ હતું કે સર્વ સુખ અને સાહેબી બસ આ રાજમાં છે. કેમ કે મૃત્યુલોકની અંદર બધાયથી મોટું કોણ? તો કે રાજા. એવી એક મારી સમજણ હતી. એટલે મેં રાજ માગ્યું. અને એ માગવાનું કારણ તો એટલે જ હતું કે મારા પિતાશ્રી ઉતાનપાદ બીજા દેશની અંદર વિજય મેળવવા ગયા અને વિજય મેળવીને આવ્યા ત્યારે મારે મારી બા સાથે મારા પિતાશ્રીને હું મળવા માટે ગયો અને હળી કાઢીને એના ખોળામાં બેસવા હું ગયો તો મારી અપરમાં સુરીતિ અને મારી જન્મદાત્રીમાં સુનીતિ. એટલે મારી અપરમાએ મારું બાવડું ફગાવીને આમ ફેંકો કે ત્યાં તો મારા પેટે જે બાળક જન્મ લેશે ને એ બેસ છે, તારો હક અહીંયા નથી. અને મારી માને પણ મારા પિતાશ્રીએ અનાદર કર્યો, ગુરુજીના વચનોનું ઉલ્લંઘન કર્યું. ગુરુજીએ પણ એમ કીધું કે ઉતાનપાદ પેલો હક તારો સુનીતિનો થાય છે, એ તારી પૂજા કરશે, તું રાજ જીતીને આવ્યો છો તો. પણ ગુરુના વચન પણ ઉતાનપાદ માયના નહીં, મારા બાપુજી માયના નહીં. એટલે મારી માને પણ એણે ત્યાંથી કાઢી મૂકી અને પછી મને ત્યાંથી તતડાવ્યો તો હું મારી મા પાસે જઈને રોતો હતો. એટલે એણે એમ કીધું બેટા કેમ રડસ? તો કે મને આવું કર્યું. હું કે મારા બાપુજીનો હક મારો નથી રાજમાં? એ કે બેટા હક તો છે પણ અત્યારે શું રીતિ આપણું કંઈ હાલવા નહીં દે, પણ આપણને ભગવાન દેહે એમ આશ્વાસન દેવા માટે સુનીતિએ ધ્રુવને કીધું. તો ધ્રુવ કે ભગવાન દેતો હોય તો આપણે ભગવાન પાસે જઈએ, ભગવાન ક્યાં છે? એટલે બાળકને ફોહલાવવા માટે ફોસલાવવા માટે એમ કીધું કે તો જંગલમાં હોય બેટા, અહીંયા ના હોય. એટલે રાતનો ઉઠીને જંગલમાં ગયો. આવી લગ્ની જોઈએ ગુરુના વચનમાં, તો કામ થાય. નહીંતર આપણને તો ગુરુના એક એક વચનમાં, ગુરુના એક એક કાર્યમાં, ગુરુની એક એક દિનચર્યામાં, ગુરુના એક એક સ્વરૂપની અંદર, એની એક એક દ્રષ્ટિમાં, એના આચાર વિચારમાં આપણને વારંવાર પ્રશ્ન થયા કરે. અને આપણને જે જિજ્ઞાસા જેને માનીએ છીએ એ જાણવાની જે વૃત્તિ છે એ આપણને રોકે. નહીંતર સાચો શિષ્ય તો એ છે કે ગુરુએ કીધું એ પહેલાં થવું જોઈએ, પૈતું બસ. પછી એની સામે કાંઈ દલીલ કે દાખલો, શું કરશું, ક્યાં જશું, કોને કહેશું, કેમ કરશું, એ વાત આવે જ નહીં. એટલે ધ્રુવ એની બાએ કીધું એટલે હાલી નીકળો. પણ જેમ ડુંગરમાં ગયો અને જેમ કોઈ આપણી ચીજ ખોવાઈ ગઈ હોય, કોઈ દાગીનો કે કોઈ પાકીટ કે, અને જેમ ગોતીએ ને એમ એ ગોતતો હતો. પથરા આડો ગોતે, મોટી શિલાઓ હોય ને એની આડે જુએ, નદીની ખીણોમાં જુએ કે અહીં ભગવાન નથી ને. ઝાડવાના મોટા થળિયા હોય એના આડો જુએ. એમ ગોતતા એને ભૂખ લાગી, તરસ લાગી, તડકો લાગતો હતો, પણ કોઈ ભગવાન ક્યાંય મળતા નહોતા. પણ અનાયાસે ભગવાન અંતર્યામી છે. જુઓ,
આપણે ભક્તિ કરીએ ને ગમે એટલી તોય પેલા સંત મળે. ભગવાનને મેળવવા હોય ને તોય પેલા સંત મળે. અને ભગવાન આપણને એ સંતની સામેની ઓળખાણ કરાવે. આ સંત કી એમ પહેલાં તું કર, પછી મારી પાસે આવજે. એટલે ધ્રુવને નારદજી મળ્યા તો નારદજીને આ પ્રેરણા થઈ, નારદજીને આ ભાવ થયો, એના ઉપર પ્રસન્ન થઈ ગયા ધ્રુવ ઉપર. એટલે એણે આ ભજન આપ્યું કે આ ભજન કર. પીપળાનું વૃક્ષ હતું. નારદજીએ વિચાર કર્યો કે આ ધ્રુવ જંગલમાં રખડશે ને, ક્યાંક પ્રાણીઓ ખાઈ જશે, હેરાન થશે. એટલે એણે યુક્તિ બતાવી કે આ પીપળાના વૃક્ષને તું આટા મારતો રહે અને આ ભજન કર્યા કરે. આટા મારતા મારતા જ્યારે થાકી જાય ત્યારે આ વૃક્ષ નીચે બેસીને ભજન કરજે. બેહીને થાકી જાય ત્યારે આરામ કરી લેજે. પણ આને તો એક જ કામ પાકું કર્યું હતું. એટલે 5 મહિનામાં ભગવાન પ્રસન્ન થયા અને કીધું માગ. ત્યારે એણે કીધું તમારા ચરણ જોઈએ છે. એમ ભગવાનના ચરણ માગ્યા. ત્યારે ધ્રુવે કીધું, ભગવાને કીધું કે નહીં, હવે આ ચરણ નહીં મળે, તારે રાજ જોઈએ છે ને. પણ ત્યારે પણ ભગવાને એમ કીધું કે તે રાજ માગ્યું છે, તે ઈચ્છા કરી છે ને, એ ઈચ્છા પૂર્તિ કરવા માટે તારે રાજ તો ભોગવવું જ પડશે. પણ તારો બહુ આગ્રહ છે, તારો બહુ ભાવ છે, તને મારામાં આટલી બધી પ્રીતિ બંધાણી છે દર્શન થઈ ગયા પછી, તો તું જ્યારે રાજ ભોગવી લે ને પછી તને હું અવિચળ પદવી આપીશ. એટલે ભગવાને ધ્રુવ ના પાડતો તો પછી એની માગણી ફેરવી નાખીને તોય એને રાજ આપ્યું. એમ સારો સમય આવે ત્યારે આપણી જે ઈચ્છાઓ છે ને એ આપણને નડે. એટલે સંતો એમ કે ઈચ્છાઓ કરો માં. ઈચ્છા કરવી હોય ને તો માત્ર ને માત્ર ગુરુ સેવાની, ગુરુ સ્મરણની, ગુરુના મહિમાની, એના સ્વરૂપની, એના ધ્યાનની ઈચ્છા હોવી જોઈએ. એવી ઈચ્છાઓથી આ જીવ અસંખ્ય યુગોથી બંધાતો આવ્યો છે. એટલે ઈચ્છા જ્યારે નિર્મૂળ થાય, ઘણા લોકો તો એવું માનતા હોય. હવે શરૂઆતમાં બાપા પાસે એક ભગત હતા. સત્સંગ સારો કરે, કામ સારું કરે, એનો વિશ્વાસ પણ બહુ. આશીર્વાદ દે ને તો એની બીમારી મટી જાય. એના જેને આશીર્વાદ મળે એનું ગમે એવું દર્દ હોય ને મટી જાય એવું. અને એને ફોરેન જવાનું થયું. ફોરેનના ભક્તો અહીં આવવાના થયા. તો એણે કીધું કે એને વિચાર આવ્યો, પહેલાં આ બધું કરી લઉં, મારું ઘરનું કરી લઉં, મારા છોકરાઓનું કરી લઉં, એના માટે થોડાક પૈસા જમા કરી દઉં, પછી સેવા કરીશ. પછી બાપાએ એને સમજાયું કે એવું ન કરાય. તમે એવું કરવા જશો તો ભક્તિ ભૂલાઈ જશે, ધર્મ ભૂલાઈ જશે, તમારી નીતિ ભૂલાઈ જશે, અને તમારો આખો જે માર્ગ છે ને એ ચૂકી જશો. એક બીજા ભગત એના ભેગા હતા ને, એણે એમ કીધું કે મને કંઈ જોતું નથી, મારે તમારી સેવા જોઈએ છે. ઓલો પાછો કોઈક અધિકારી ભગત આવે, કોઈક પ્રેમી ભગત આવે તો એ વાતું કરે બાપાની, પણ ભેગી ભેગી પોતાની વાતું કરતો જાય. મારે આમ છે, મારે આમ છે, મારે આમ છે, પોતાનો મહિમા ગાતો જાય, પોતાના વખાણ કરતો જાય. એટલે બધાને ખબર હોય. શરૂઆતમાં ખબર ન પડે તો પછી ખબર પડે. પણ આપણી જે વૃત્તિ છે ને એ તો કોઈ પણ વ્યક્તિને અંદર અથવા બહાર દેખાય. એટલે સંતો ના પાડે, જે આપણી આવી વૃત્તિ છે એને વાળી લો. આવી જે ઈચ્છાઓ છે એને બંધ કરી દો. તો આપણને આપણા સ્વરૂપના દર્શન કરવામાં, જેને સારી ભાષામાં આપણે શું કહીએ સાક્ષાત્કાર કરવામાં, એ સરળ પડશે. માત્ર ને માત્ર ગુરુના વચન ઉપર ભરોસો જોઈએ, ગુરુના ચરણમાં નિષ્ઠા જોઈએ. કોઈને પૂછવાની જરૂર નથી. પણ ધ્યાન રાખજો, સ્વાર્થ આવ્યો ને
તો સ્વાર્થ છે ને એ શેવાળ જેવો છે. નદી હાલી જતી હોય ને એમાં શેવાળ જામે. પછી આપણે સામે કિનારે જવું હોય પણ હવે એમાંથી ટપવું કેમ? શેવાળ છે ને એ લપસનો છે. આ જ્ઞાનની ગંગા જાય પણ ભેગું એમાં ક્યાંક પગ મૂકવા જાય ને શેવાળમાં આવી જાય તો તણાઈ જાય. ખાલી ગંગા તારે નહીં, ગંગા બુડાડે પણ ખરી. શેવાળ ઉપર પગ આવે તો પણ સાંકળ બાંધી છે, જો સાંકળ પકડીને નાય તો વાંધો ના આવે. એમ જે સ્વાર્થ છે ને એ શેવાળ જેવો છે અને ગુરુનું જે વચન છે ને એ સાંકળ જેવું છે. વચનમાં જ્યાં સુધી સાધક રહેશે ને ત્યાં સુધી એને કાળ કે કર્મ કે માયા કોઈ ખાઈ નહીં શકે. જન્મ અને મૃત્યુ એની પાસે આવી ન શકે. એટલે ગુરુ રેણીમાં કોઈ પણ ભગત આપણે પહેલાં તો એ પારખું થવું કે ગુરુનો મહિમા ગાય છે કે નહીં. ઘણા માણસ છે ને પોતાની ઓળખાણ પહેલાં આપી દે, હાલે આ મારું કાર્ડ, આ મારી અહીં દુકાન છે, આ મારો ધંધો છે, અહીંયા આવજે, આમ તેમ. ગુરુ પ્રેમી હોય ને એ પહેલાં ગુરુની જ વાતો કરે, કેમ કે સ્વાર્થ નથી. એટલે સ્વાર્થ રહિત જે માણસ થાય આપણને શું થાય કે ઓહો ક્યાં હું કૃષ્ણ ભગવાને સોનાની દ્વારકા બનાવી પણ ક્યાં અત્યારે બધું ગયું. એ ભલે ને ગયું પણ એમાં જેણે સેવાઓ કરીને એ બધાના ઇતિહાસ હજી ગવાય છે. કરણ કાયમ સોના મોરનું દાન કરતો હતો. હવે એ દાન લેનાર કે દેનાર એ કંઈ નથી પણ વાત જો અત્યારે પણ યાદ કરવી પડી કાળી રાતે. ધૃતરાષ્ટ્ર સ્વાર્થી હતો એની વાત પણ એમ યાદ આવે છે. એટલે આપણા કામ થશે એમાં બે મત નથી. ભગતનું કામ ભગવાન કરવા બંધાયેલા છે પણ જ્યાં સુધી ભગવાનને અને ભગતને અંતર છે ત્યાં સુધી કામ ન થાય. શું અંતર છે? તો કે ભગતને એમ છે કે મારું જલ્દી કંઈક સારું થઈ જાય ને, સુખીઓ થઈ જાય ને, મારી આ ઈચ્છાઓ પૂરી થઈ જાય ને પછી ભગવાન કે ઈચ્છા બધી મૂકી દે તો પૂરું કરું તારું બધું. બસ આટલું જ અંતર છે. મારા ને તારાનો ભેદ આટલો છે. બરાબર? ભગવાનને કોઈ નાયત જાત પંથ વાળો સંપ્રદાય બાઈ ભાઈ બુઢો બાળક યુવાન પશુ પંખી પાણી પથ્થર પહાડ કાંઈ નડતું નથી. ભગવાનનું મન થાય તો પથ્થરમાં પણ બોલે, ઝાડવામાંય બોલે, પંખીમાંય બોલે. તો ભગતમાં કેમ ન બોલે ભાઈ? એનું તો ભજન કરે છે ઓલો રાજનંદી ભગત. તો કે ભગત ભેગો સ્વાર્થ રાખીને હાલે છે. ભગત છે ને એ ભેગો સ્વાર્થ રાખે છે. ભગવાનને એ ગમે નહીં, ગંધાય. સ્વાર્થ રૂપી જે ગંદકી છે ને એના કરતાં ગટર સારું. ગટરમાં પડ્યા હોય ને તો કોઈ કાઢે પણ સ્વાર્થમાંથી તો કોઈ ન કાઢી શકે. એટલા માટે આપણી જે ઈચ્છાઓ છે, આશાઓ અને તૃષ્ણાઓ છે એ ઘરમાંથી બહાર નીકળવું ને એ બહુ અઘરું કામ છે. આપણને લાગે આપણે વાતો કરતા હોય ને ત્યારે જ્ઞાનની વાતો જ હોય પણ હકીકતમાં એ જ્ઞાન ન હોય. આપણી માલિકો જ્ઞાન સ્વરૂપે માયા બોલતી હોય. આપણે શું કહીએ? પરકાયા પ્રવેશ કહીએ ને તો આપણને એવું નથી લાગતું પરકાયા પ્રવેશ થઈ ગયો છે આપણામાં? બધા ભૂતળા કેટલી પ્રકારના માલિકો બોલે છે ને કરી ગયા છે. એક ભૂત મનમાં છે, એક બુદ્ધિમાં છે, એક ચિત્તમાં છે, એક પ્રાણમાં છે, એક ઇન્દ્રિયોમાં છે, એક વિષયોમાં છે. એ હું બોલે છે એ બધા ભૂતળા છે. એ આપણી કાયા છે એની નથી પણ આપણી કાયામાં એ કરી ગયા એટલે પરકાયા પ્રવેશ થઈ ગયો. હવે એ સદગુરુ છે ને એ જ્ઞાનના ડાકલા વગાડીને કાઢવા માગે છે.
પણ ઓલું સામું જોર કરે. કેમ? તો કે એને આપણે ટેકો દઈએ છીએ. હવે જે હું પણાને, મારાપણાને, જીવભાવને કે સ્વાર્થને જે આપણે ટેકો આપીએ છીએ ને, એ જ ટેકો આપણે જો સદગુરુને આપીએ ને તો ગુરુ વહેલા હરકાટમાં કે બધા ભૂતળા કાઢી દે કાંઈ દે. પણ ત્યાં સુધી ન હાલે. બરાબર? ઓલો ચોટલી બાંધે, ખબર છે? ઓલો ભૂવો હોય ને એ ચોટલી બાંધે, કાં ટચલી આંગળી પકડે, પણ ઓલો પકડવા ન દે. એમ આપણે આપણી ચોટલી નથી પકડવા દેતા. કઈ ચોટલી છે? તો કે આપણી અહંકારની ચોટલી. એક વાળ પકડતા તો આપણે બીજા 7 વાળ ભેરા પકડી લઈએ, પણ એના હાથમાં ચોટલી જવા ન દઈએ. આ સ્વાર્થની ચોટલી છે, એ બધાને નડે છે. માટે સદગુરુને આધીન થવું ને એનું નામ સમજણ છે. એના વચનમાં રહેવું, એની આજ્ઞામાં રહેવું, એની ઈચ્છામાં રહેવું, એના ગમતામાં રહેવું. અને ગુરુ મહિમા જેમ પ્રહલાદને સમજાઈ ગયું કે ભગવાનના સ્વરૂપનો તો કોઈ પાર જ નથી. કરોડો સૂર્ય ઝાંખા પડે એવું ભગવાનનું સ્વરૂપ, અને હું તો ખાલી આ કચરામાં એક આવડા મુઠ્ઠી એક જેવડા રાજમાં હેરાન થતો હતો. તો એવા દરેક અવતારો ગુરુચરણમાંથી પ્રગટ થયા છે. તો એ ગુરુના ચરણ કેવડા મોટા, એ ગુરુનું રૂપ કેવું. કોઈ સંતે લખ્યું છે, એ જી કોટાન કોટી ભાણ ઉગિયા અને દિલ ભીતર ભોમકા સગડી મેં ભાળી. કોટાન કોટી ભાણ ઉગિયા જી 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 અને દિલ ભીતર ભોમકા સગડી મેં ભાળી. એ જી સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી અમને તાળી. એ મારી બાયું રે બેની મન ભીતર સદગુરુ એ જી મળ્યા રે. અને વરતાણી એ જી વરતાણી આનંદ લીલા. એ મારી બાયું રે બેની મન ભીતર સદગુરુ એ જી મળ્યા રે. કરોડો સૂર્ય ઝાંખા પડે એવું તેજ, કોટાન કોટી ભાણ ઉગિયા દિલ ભીતરે ભોમકા સગડી મેં ભાળી. આ સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી મને તાળી. બેની મને ભીતર સદગુરુ મળ્યા. આ એક સ્વાર્થનું તરણું જો આડુંથી કહી જાય તો સાંભળ્યો અહીંયા તરત આડું આમ તરત જ દેખાય. કાચ મેલો હોય ને એને સાફ કરતા વાર કેટલી લાગે, પણ હરખું સાફ કરી નાખો. એક પોતો આમ ને એક આમ, એક આડું મારો એક ઊભું મારો, તરત આપણે જેવા છીએ દેખાય. પણ આ સ્વાર્થ સંસેડીને ખાઈ જાય છે બધાને. તરત જ મન કે બુદ્ધિ કે આમાં તારું શું, તું જેના માટે કરસ એ તો તારા માટે કંઈ કરતો જ નથી, એવું આપણી બુદ્ધિ કહે. અને એ બુદ્ધિ કામ કરતી હોય ને એ ગુરુ મહારાજને ખબર હોય. બીજી પોતાના અંદર આત્માને ખબર હોય, પોતાના આત્મા જાણતો હોય. ત્રીજી વાતો બધી શાસ્ત્રમાં પણ હોય, અને ચોથી વાત સંતોના મુખેથી પણ નીકળતી હોય. પણ આપણે સ્વીકારવા તૈયાર નથી જે સત્ય છે, જેને પામવું છે. એક દર્દી એક વૈદ પાસે ગયો, એટલે એને કંઈક દર્દ અંદર થતું હશે, પેટમાં દુખતું હશે કે જે કંઈ હોય તે. એટલે ઓલા વૈદ્ય એમ કીધું કે લીમડો પીજો. તો ઓલો દર્દી કહે ના ના, હું તો લીમડો કાયમ પીઉં છું. એ કે એ તો બરાબર છે, પણ હવે હું કહું છું પીજો. બરાબર? ઓલાને ઘૂંટડો ઉતરો નહીં, ત્યારે આ તો હું કાયમ પીઉં છું ને એ જ મને કહે છે. તોય ઓલા વૈદ સારા માણસ હતા, એટલે એને કીધું હું કહું ને તમે પીજો.
બરાબર. હવે ઓલો આ પાડે પછી આગળ વધાય ને, ઓલે હાથ ન પાડી, બહુ જાજી વાર કીધા પછી કીધું હાલો હું પીશ બસ. તો કે બરાબર. તો કે હા. તો કે હવે લીમડા સાથે લીમડો પીયો ને ત્યાં સુધી છાશ ન ખાતા, લીંબુ ન પીતા, નિમક ન ખાતા, આ ભેગી પરેજી આપી. ઓલો તો વાંચીને પીવા માંડ્યો. હવે મારી પ્રકૃતિને આમાં તાસીરમાં હું ફિટ થાય છે એ ખબર નહોતી. એ કોઈક નાળી વૈદ મળે ને ત્યારે ખબર પડે. એમાં આપણે ને આપણે લખતા હોત હોઈએ, ઘણું લખ્યું હોય. નારદજી અને વ્યાસની આ વાતો લ્યો, હજી સુધીમાં કોઈનું શાસ્ત્ર સાબિત નથી રહ્યું. વ્યાસના શાસ્ત્રો સાબિત છે. અને ખરેખર વ્યાસના આધારે જ બધા એના અંદર વિચારો હાલે છે, વાણી હાલે છે, શબ્દો હાલે છે, અક્ષરો હાલે છે. વ્યાસથી આગળ કોઈ જઈ શકતું નથી. એવા વ્યાસ એ એમ કહે છે કે આ 17 પુરાણ લખ્યા ને તોય મને શાંતિ નહોતી. 18મું જ્યારે મને નારદજીએ કીધું એ પ્રમાણે લખું ને તો, એટલે આપણને સંતો કહે છે કે ગુરુ મહિમા ગાઓ. જુઓ, અઢળક શાંતિ આપણામાં આવશે. કેમ કે ગુરુ પ્રગટ છે. પાછા ગુરુ આપણી અંદર યુક્તિથી અંદર આપણી અંદર બેસી ગયા છે, પણ આપણે એને જોતા જ નથી. ગુરુ એની યુક્તિથી અંદર બેસી ગયા અને પાછી એને જોવા માટેની યુક્તિ પણ આપણને બતાવી, વિજ્ઞાન પણ આપ્યું. તો આપણે જોતાય નથી, સમજતાય નથી. હે એટલે આપણને એમ થાય કે આ ગુરુ મહારાજ બોલે છે ને એના કરતાં તો આપણે બોલીએ છીએ જ્ઞાન ઊંચું છે. આમાં ઘણી જગ્યાએ અમે જોતા હોઈએ કે ઓલા શિષ્ય જે બોલતા હોય ને એ તો આમ પ્રખર વિદ્વાનો હોય, ગુરુને કાંઈ આવડતું ન હોય. અને બોલે તો આમ જાણે કાંઈ સંભળાય નહીં, સમજાય નહીં, વ્યવસ્થિત ન હોય એવું બોલતા હોય. અને છતાંય સમજણો જે સાધક છે એ ગુરુ પાસે જાય અને શબ્દ હમે ન જોવે. સદગુરુની સામ સામે જોવાનું છે. સદગુરુના જ વચનમાં જો કલ્યાણકારી એ વસ્તુ છે. એટલે આપણી આશાઓ, તૃષ્ણાઓ, વાસનાઓ, ઈચ્છાઓ, પછી અલગ અલગ ભાષામાં કોઈ સંતે નરસિંહ મહેતાએ લખ્યું એક ભજનમાં, લ્યો. અરે વાલા પડો રે એ પોપટ રાજા રામના, તમને સીતાજી પઢાવે. સાવરે સોનાનું તારું પાંજરું બનાવું અને કંઠે હિરલાનો હાર. પોપટને એમ કે પઢો, સીતાજી પટાવે, સોનાના પાંજરામાં પટાવે, ડોકમાં હીરાનો હાર પહેરાવીને પટાવે. એટલે તોય પોપટ પટતો નથી. પોપટ કયો? તો કે આપણો આ જીવ એ પોપટ છે. એને બોલાવો એટલે મોટે રામ રામ બોલે પણ અંદર ન જાય. એટલે એ સંતો પણ આપણને એ પટાવે. પઢો, આ પઢો એટલે શું? વાંચવું. વાંચવું એટલે શું? જાણવું. જાણવું એટલે શું? ઓળખવું. ઓળખવું એટલે શું? તો કે એને પામવું. પામવું એટલે શું? તો કે એમાં લઈ થઈ જવું. નોખું મેળવી લેવું એમ કંઈ પમાય નહીં. એમાં સમાઈ ગયા તો પામી ગયા. જે સમાય તો જ પમાય, સમાય નહીં તો પમાય નહીં. હે પણ સમાય ક્યારે? તો કે જો આપણાથી ખમાય તો સમાય. હે પણ આપણે તો હવે આમાં કંઈ સમજાતું નથી. હાલો હવે આજ કાંઈ નહીં, નથી જવું, આ ક્યાં ખૂટે એમ જ છે પછી વાત. એટલે એ ખમી હેગો ન કહેવાય. બોલો તો જીવ બોલે, સાંભળવું છે ને બસ પતિ. બરાબર ને? અને એ વહેલો પહોંચી જાય. સાંભળવું છે. એક જિજ્ઞાસુ એને કહેવાય
કે સદગુરુના મુખેથી જ્યારે સત્સંગ નીકળતો હોય ત્યારે એક શબ્દ પણ મિસ ન થવા દે, હા, એક સેકન્ડ પણ મિસ ન થવા દે. દર્શન કરતો જાય અને સાંભળતો જાય. સાંભળતી વખતે આપણને ભલે ને ખબર હોય, એ ખરેખર ખબર હોવા છતાં બે ખબર છીએ, એટલે આપણે એમ કહીએ છીએ કે મને ખબર છે. હકીકતે ખબર નથી. પણ જ્યારે સત્સંગ હાલે ને ત્યારે સંપૂર્ણપણે દ્રષ્ટિ સદગુરુ સાથે જ હોવી જોઈએ. આપણી સામે ભલે ગુરુ મહારાજ ન જોઈએ તો કાંઈ નહીં, પણ આપણી નજર અહીંયા હોવી જોઈએ. બોલે છે ને ત્યાં એ જોયા જ કરવાનું અને સાંભળ્યા કરવાનું. આપણે સાંભળતી વખતે આંખો મીચી જાય, ઊંધું ગાલીને સાંભળીએ, વિચાર કરતાં કરતાં સાંભળીએ, આડાવડું જોતાં જોતાં સાંભળીએ, હે, ક્યાંક આમ થયું ને આપણે વયા ગયા, કોકે બોલાવ્યા ને વયા ગયા. સંતો છૂટ આપે છે, પણ નિયમ એનો આ છે, સાંભળો તો આવી રીતે સાંભળો. જુઓ, પછી કલેજામાં વાતો કોતરાઈ જાય છે કે નહીં? આપણે કેમ અહીંયા બાયણે બધા ઓલા લખે ને ત્રાજવા ત્રોફાવે, એ ચામડામાં આપણે લખીએ છીએ. ઓલું હાડકામ લખાઈ જાય, પ્રાણમાં લખાઈ જાય, આપણા શ્વાસમાં લખાઈ જાય, આપણા સ્વભાવમાં એ લખાઈ જાય, સ્વભાવ જ એવો થઈ જાય પછી. બરાબર ને? પછી એને પોતાપણું લાગે જ નહીં, પોતા માટે જીવે જ નહીં. હવે બસ મારા જે શ્વાસા છે, અને જ્યારે સદગુરુનો મહિમા જ્યારે આપણને સમજાય ને ત્યારે એ જે દર્શન થાય છે ને ગુરુનું, એ જ સાચો સાક્ષાત્કાર છે. તમે બહાર જ્યાં સુધી ગુરુના દર્શન કરી શકતા નથી ત્યાં સુધી અંદર સાક્ષાત્કાર થતો નથી. 5 કરોડ જન્મ સુધી કદાચ ભજન કરો ને તોય ન થાય. નક્કી થઈ જાય કે ખરેખર મારા સદગુરુ છે એ સ્વયં પરમ સ્વરૂપ છે, એ 6 મિનિટે તરત જ ઊભું થવાનું વેરું ન આવે, ત્યાં અંદર દેખાઈ જાય. બરાબર? પણ ઓલું આપણી અંદર જોવાનું છે ને, આપણને લગ્ન હોય, કદાચ ભૌતિકતાની ઈચ્છા ન હોય તો અંદર જોવાની ઈચ્છા હોય. એટલે સંતો કહેતાય હોય કે અંદર પછી જો, પેલા બાયણે જો, મારા આમે જો. એટલે ભગવાને કીધું છે, અર્જુન સર્વે ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુર. તું કેને ધર્મ માનસી? તો કેને તું ધર્મ કહેશ? તું ભક્તિ કેને કહેશો? તું જ્ઞાન કેને કહેશો? તું યોગ કેને કહેશો? તું કર્મ કેને કહેશો? હે, આ તો સાંભળેલી વાતું છે, એ તું કરસ. વાંચેલી વાતું છે ને એ કરસ. પ્રેક્ટિકલમાં તું જા, પછી જો. બરાબર ને? શું આપણને કોઈ પૂછે કર્મ એટલે શું, એટલે માણસ પછી વાતું કરે, દાન કરવાનું, પુન કરવાનું, તીર્થ કરવાનું, વ્રત કરવાનું, જપ, એ કર્મ કહેવાય, સારા કર્મ કહેવાય. ભગવાને તો એમ કીધું છે કે અર્જુન કર્મની ગતિ ગહન છે, હું તને કહી શકું એમ નથી. તો આપણે કર્મ કઈ રીતે કરી શકીએ? કર્મને સમજ્યા વગર કેમ કર્મ થાય? એ કર્મ કરવું એ ધર્મ છે. પછી કર્મ નથી સમજાતું, પછી ભક્તિમાં આપણે ભક્તિમાં આગળ વધ્યા તો ભક્તિ પણ સમજાય. ભક્તિ એટલે શું? આપણને કોઈ પૂછે ભક્તિ એટલે શું, તો આમ તો આપણે આપણી જાતને જ્ઞાની માનીએ છીએ કે હું કાંઈક જાણું છું, સમજું છું, મને આવડે છે. ભક્તિ એટલે શું? તો કે એ ખબર નથી. પછી કોઈ કે માળા લઈને, કીર્તનિયા વગાડીએ ને, ભજનિયા ગાઈએ ને, કથાઓ કરીએ ને, વાર્તાઓ કરીએ ને, ભક્તિ કહેવાય. મંદિરે જઈએ ને, હા, અજપા જાપ જપીએ ને, સમાધિ લગાડીએ ને, એ ભક્તિ. હા, એ તો બધા પગથિયા છે. ભક્તિ એટલે એક થઈ જવું, એને ભક્ત કહેવાય. જે વિભક્ત છે ત્યાં સુધી ભક્તિ ક્યાંથી હોય? તું જુદો ફરસ ને ભક્તિ કેને કહેવાય? કેવી રીતે ભક્તિ થાય? હા,
એને ભક્તિ કહેવાય. પણ એ આપણે એક થઈ શકતા નથી, કર્મ જાણી શકતા નથી, ભક્તિને પણ સમજી શકતા નથી. પછી આપણે કરીએ યોગ. તો કે યોગ એટલે શું? તો કે એ પણ જે આપણે જોઈએ છે ને એની સાથે આપણું તાદાત્મ્ય બંધાઈ જવું જોઈએ, એનું નામ યોગ. એની સાથે પણ આપણી એકતા જોઈએ. પછી આપણને એ ન થઈ શકે. પ્રાણાયામ કરીએ એ શરીર શુદ્ધિ માટે છે. યોગની જે ક્રિયાઓ કરીએ, નેતી, ધોતી, બસ્તી, આ ઓલું શું કહેવાય, કપાલભાતી, જે કાંઈ નોળી કર્મ ને એ શરીર માટે છે. એક યોગનો એ પ્રકાર છે. બીજો યોગનો પ્રકાર એ છે કે આપણી અંદરની જે નાળીઓ છે ને એને જગાડે, એ બીજો પ્રકાર છે યોગનો. ત્રીજો પ્રકાર છે યોગનો, આપણા યોગની અંદરના જે ચક્ર છે એને જગાડે, એ ત્રીજી પ્રકારનો યોગ છે. અને ચોથો યોગ છે ને એ આપણને ભેળવી દે, આપણા સ્વરૂપ સાથે આપણને એક કરી દે. આવા ઘણા, એટલે એમાં યોગના પણ નામ પાડો. એમાં પ્રાણ યોગ ને, અર્થ યોગ ને, લય યોગ ને, જ્ઞાન યોગ ને, ભક્તિ યોગ ને, કર્મ યોગ ને, છે ને. પણ સદગુરુ આપણને એ સમજાવે તું સહજ યોગમાં આવી જા. તો ભગવાનનું સ્વરૂપ છે એ સહજ છે, એમાં કાંઈ દંભ નથી, આડંબર નથી, કાંઈ દેખાદેખી નથી, કાંઈ કોપી ઝેરોક્ષ એમાં કાંઈ છે નહીં. એ સહજ છે. તું સહજ બની જઈશ તો એની હારે ભળી શકી, નકર નહીં પડાય. આપણે કેમ નાવા પડીએ નદીમાં કે દરિયામાં કે ઓલામાં, કેવું ઓલા પુલ કહેવાય, સ્વિમિંગ પુલમાં, તો કેમ કપડાં ઉતારીને આપણે નાહવું પડે? કપડાં હોતા નાહીએ તો મજા ન આવે. એમ આપણે પોતે આપણું આપાપણું મૂકીને ડૂબકી મારીએ ને તો ડાય લાગે. એ યોગ છે. નહીંતર આપણે ભળી ન શકીએ, પાણી સાથે ભળી ન શકીએ. અને કદાચ આપણે ચોખ્ખા હોય ને પાણી ડોળવું હોય ને તો આપણે ન પડીએ એમાં. એટલે આ પણ તું મૂકી દે. અર્જુનને હાવ ગુજરાતીમાં કીધું ને, તું છે ને કર્મ છોડી નિષ્કામ કર્મ યોગી થા. નિષ્કામ કર્મ, કોઈ પણ પ્રકારનો તારામાં સકામ ભાવ ન હોવો જોઈએ. એકેય કર્મમાં, એકેય વિચારમાં, એક ક્ષણ પણ. આને કહેવાય યોગ. પછી જ્ઞાન. જ્ઞાન એટલે શું? જાણી લેવું. જાણીને પછી શું કરવાનું? હું જાણું છું અત્યારે મારા ખેતરમાં વીઘે 25 મણ બાજરો થાય, તો જાણી લીધેથી ઘરમાં કાંઈ પાલી એક બાજરો આવે નહીં. હું જાણું છું કે એક ગાય રાખીએ તો 20 લીટર દૂધ આપે. જાણ્યું, હાલો ગાય લીધી, તો ગાય લીધી તેને સેવા કરી, તો કે ના, તો તોય હું. એટલે જ્ઞાન એ છે કે આ કર્મ, ભક્તિ અને યોગ એની અંદર સંપૂર્ણપણે પારંગત કેમ થવું ને એનું નામ જ્ઞાન. ઓલી તો જાણકારી છે, ઓલી તો માહિતી છે. તમારી દુકાન તો મેં જોઈ છે, તમે કયા મુખે બેહો છો, કઈ બાજુ તમારે બેહવાનું એ તો ખબર છે. પણ હું એમાંથી એક ગ્રાહકને હું સમજાવી ન શકું. એ સમજવું અને સમજાવવું એનું નામ જ્ઞાન. પણ ભગવાન કે આ બધું અઘરું છે અર્જુન. આ બધાય ધર્મ છે. કર્મ કરવા ધર્મ, ભક્તિ કરવી ધર્મ, યોગ કરવો એ ધર્મ છે, જ્ઞાન કરવું એ ધર્મ છે. પણ આ તું નહીં કરી શક. માટે તને કહું છું કે આ સર્વે ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ. એવું કાંઈ સ્વામિનારાયણ ધર્મ મૂકી દેજે ને, વૈષ્ણવ સંપ્રદાયને મૂકી દેજે ને, જૈનોને મૂકી દેજે ને, એ ધર્મ નહીં. એને મૂકવાનું નથી કહેતા ભગવાન. બીજા તારા જે ઇન્દ્રિયોના ધર્મ છે
એને મૂકી દે. ઇન્દ્રિયોનો ધર્મ શું છે? તો કે આંખ છે એને જોવું છે. શું? તો કે આ જગત જોવું એ આંખનો ધર્મ છે, એને મૂકી દે, એ જોવાનું બંધ કરે. કાનનો ધર્મ છે સાંભળવું, પછી સારું કે નરસું એ તમારે જોવાનું રહ્યું. શું કામ સાંભળસ? ખરાબ શું કામ સાંભળ્યું કોકનું? અને એમાંય ખાસ કરીને ગુરુની ક્યાંક નબળી ભાંગતી હલકી વાત થાય, શું કામ સાંભળી? કાન તો છૂટી ગયું સાંભળીને, ત્યાં માલિક પર પકડી લીધું. મોઢાનો ધર્મ છે બોલવું, આ ઇન્દ્રિયોના ધર્મ છે. અમુક દેહના ધર્મ છે, અમુક મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આવા સર્વે ધર્માન પરિત્યજ્યમ મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મહાસુચ. એ જ્યારે બધા ધર્મ આ દેહના આપણે મૂકી દઈએ ને, ત્યારે આપણે ઈચ્છાઓમાંથી છૂટી શકીએ. નહીંતર આમાં પલે પલે મારાપણાનો ભાવ છે, અને જ્યાં અસત્ય છે ત્યાં જ આપણને એમ થાય કે મારો ઓલો જીગરજાન મિત્ર છે, પણ એને તમારે ટ્રાય કરવાની. એ જીગરજાન હોય ને એને કહેવાનું, આપણે કાંઈ જોતું નથી પણ હાલ જો મને આ સતનો માર્ગ મળ્યો છે, હાલ મારા ગુરુ પાસે, તારે તરી જવું હોય તો તારી દો, હાલ. એ કહે એમ જ તારે કરવાનું, કાંઈ છોડવાનું નથી. બાકી બધું કરશે, આ નહીં કરે તો સમજો કે આ મિત્ર આપણો નથી. કેમ? આપણને ખબર છે કે આપણે એને સત્યના રાહે દોરી જવો છે. આપણે એને ત્યાં કાયમ બેહવા જઈએ પણ એ આપણે ત્યાં આવે છે? તો કે ના. આપણે ત્યાં બેહવા ગયા પછી એ શું વાતો કરે છે, આપણે શું કરીએ છીએ? તો આમાં મિત્ર જેવું ક્યાં? આ તો ભ્રમણા છે, એક ભ્રાંતિ છે. આપણા એક ટાઈમ પાસ કરવાના આ ઠેકાણા છે. એકલવાયું લાગે ને એટલે આપણે ભાગીએ, કે હાલો આ ઘરમાં બેઠા બેઠા મોજાઈ રહ્યું, હાલો ને જાય. એમ નથી. એટલે આપણે આ બધા સાઈડના જે ધર્મ છે, દેહના, ઇન્દ્રિયોના, મનના, બુદ્ધિના, બધા વિષયોના, બધા ધર્મને છોડી અને એક સદગુરુનું ચરણ ગ્રહણ કરવું. જ્યારે શરણાગતિ થાય ને, જુઓ ભારત વર્ષની જે દીકરી છે, નારી છે, એ અબજોપતિ એનો બાપ હોય અને કોઈ ગરીબ માણસને ત્યાં, એક મજૂરને ત્યાં એને સાસરે દીધી હોય, પછી અબજો રૂપિયાની મિલકત હોય પણ દીકરી એની આશા ન કરે, અને તરત 2 દી 4 દી અઠવાડિયું વધીને મહિનો દી રોકાય ને એમ કે બાપુજી હવે મારે ઘેરે જવું છે. 3 દીમાં અહીંયા તું 20 વર્ષ રહી તો હવે આ તારું ઘર નથી? તો કે ના, આ મારા બાપુજીનું ઘર છે. આવું થવું જોઈએ. કે આપણે જે સંસારમાં છીએ ને, એ સંસાર છે એ માવતર્યું છે, એ પિયર્યું છે. અને જે માવતરવલી દીકરી હોય એને પતિ પ્રત્યે લગાવ ન લાગે. એ 90 વર્ષની થઈ જાય તો એ પોતાના માવતરના વખાણ કરે. પતિવ્રતા છે ને, એ કોઈ દી, સીતાજીએ સાંભળ્યું તમે કોઈ દી જનક રાજાના વખાણ કર્યા હોય એવું? મંદોદરી તો હાવ લંકા સોનાની હતી, એમાં ના નહીં, પણ એને કોઈ દી એના બાપના વખાણ નથી કર્યા. મારો સ્વામીનાથ અમારા બાપા કહેતા, એવી જે પિયરિયાની લગાવવાળી જે સ્ત્રી છે, એમ એ કોઈ દિવસ ઘરવલી ન બને. આપણને ભલે ગમે એમ લાગતું હોય, બરાબર. એક માવડિયો દીકરો એ કોઈ દી બાપનો ન થાય. એ સાચું ખોટું મારી માં કે સાચું. ત્રીજી વાત, મજૂર છે કે કોઈ નોકર છે, એ જ્યાં સુધી એના શેઠને આધીન ન બને ત્યાં સુધી કોઈ દી સુખી ન થાય. એને વફાદાર રહેવો જોઈએ. ઓટોમેટિક ગમે ત્યાંથી એના સુખ ગોતીને એને પકડી લે. આવી રીતે આ બધી નીતિઓ છે, એ નીતિ અપનાવી અને આપણે આ જે સંસારમાં જે આપણે પિયરિયામાં રચ્યા પૈચા છીએ ને, અને સદગુરુ છે ને એ આપણું સાસરિયું છે, અધ્યાત્મ છે એ આપણું સાસરું છે. મારા ગુરુજીએ જુગતી કી
અંતરની કીધી, મારા ગુરુજીએ જુગતી કીધી, મને વાત અંતરની કીધી. કુળ સજની સારું જોયું, કુળ સજની સારું જોયું, મારા દિલનું દુખડું ખોયું, મારા દિલનું દુખડું ખોયું, પરી બ્રહ્મ સે સગપણ કીધું મને. આ મીરા પિયરિયું લાગે ખારું, આવી ઘણી બધી વાતો છે. આપણા સંતોએ સંપૂર્ણ આધ્યાત્મ જગતમાં જવું છે, ટાઈમ શું કામ બગાડવો છે? હે, શું કામ મેં ટાઈમ મૂકી દો, ભરોસો, મહેનત કરો અને બાકી આમાં જંપ લાવો. આપણને ખબર છે ને કે સૌના ભાગ્યનું લઈને સૌ આવે છે, એ વાત તો સાચી છે. કોકને આમ હાથમાં લઈને આપીએ ને તો ઓલાને આમ બાયણે નીકળે ની પહેલાં જ વિચાર આવે કે દઈ દે કોકને, લ્યો. એટલે નરસિંહ મહેતા એક ભજનમાં બહુ ગાયું છે, મને બહુ ગમે છે. એ મારું રે પિયરિયું બાદલપુરમાં, મન મથુરા નગરમાં, વેલણા જોડો તો મળવા જાય રે. એકલા નહીં, પતિવ્રતા હોય તેમ કે પોતાના પતિને કે હાલો ભેગા. અને કા નઠારો પતિ હોય ને તો એ કે તું જે માર નથી આવું. આવી જતી સતીની જોડી બની જાય એમ આ સુરતાન શબ્દની જોડી આપણને સદગુરુએ બનાવી બતાવી છે, ઓળખાવી છે. એમાં તમે સદગુરુ અને શિષ્યની જોડી હરખી થવી જોઈએ. તો આપણું આ હૃદય છે ને એ અરીસા જેવું છે, એ દર્પણ છે. કબીર સાહેબે શું કીધું? એ જી તેરા દયા ધર્મ નહીં દિલ में मुखड़ा क्या देखो दर्पण में, ए लाला क्या देखो दर्पण में, ए जी तारे दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में, डूंगर का पानी अजोबन का लटका रड़ी जावे एक पल में.